દ્વારિકા નગરી છે તે કૃષ્ણમય બની ચૂકી છે અને દ્વારિકા નગરીમાં જે પ્રકારનો સવારથી હું ઉત્સાહ જોઈ રહ્યો છું, રાતના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને મહાલવા માટે હૈયું દળાય તેટલી ભીડ દિવસભર રહી 10 લાખથી પણ વધારે ભક્તો છે તેઓ મંદિર પરિસરમાં જોવા મળ્યા અને અત્યારે પણ આપ જુઓ કે મંદિર પરિસર છે ભક્તોથી ઉભરાયું છે, ભક્તોનું જાણ કે ઘોડાપુર જામ્યું છે અને રાહ જોવાઈ રહી છે भगवान श्री कृष्ण जन्मनी। मुझे बताइए कहाँ से हो आप और वलसाड થી અને ગુજરાતી છો? અચ્છા, શું કહેશો આજે તમે આવ્યા છો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે? આનંદ। અચ્છા, શું વાત હતી કે તમને દ્વારિકા આજે આવવાનું મન થયું અને જન્માષ્ટમીના અવસરે આપ અહીં આવ્યા છો? જન્માષ્ટમી અમારે દ્વારકાની જોવી હતી, અનુભવ લેવો હતો એટલે અમે સ્પેશિયલ આવ્યા અને બહુ વખતની ઈચ્છા હતી। હા, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારી શ્રદ્ધા કેટલી છે? અમારી શ્રદ્ધા બહુ જ છે, અમે એના પર પૂરો વિશ્વાસ રાખીએ છીએ। અચ્છા, એવરી ટાઈમ મતલબ જન્માષ્ટમી હોય, આઠમ હોય એટલે તમે આવો છો? ના, એવરી ટાઈમ નહીં, આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, અમે ઘરે કરીએ જન્માષ્ટમી। અચ્છા, તમે ઘરે કરો છો, તો આઠમ તમારી આજની કેવી રહી? બહુ સરસ રહી આજની, તો એકદમ આજે એના ધામમાં અમે ઊભા રહ્યા છે, એ બહુ મોટી વાત છે અમારા માટે। અમે રૂક્ષ્મણી મંદિર બી કરી આવ્યા, દર્શન કરી આવ્યા અહીંયા ગોમતીમાં, હવે આ કરશું અને સવારે હજુ પાછા જવાના છે દર્શન માટે। બેટ દ્વારકા પણ જઈ આવ્યા? હા, બેટ દ્વારકા બી જઈ આવ્યા, ત્યાં બહુ સરસ દર્શન બી થયા અમારા, બહુ મજા આવી અમને। મજા આવી। દ્વારકાધીશ આવે એટલે ખાસ કરીને દ્વારકા મંદિરના જગત મંદિરના દર્શન કરે સંધ્યા તે લોકો બિલકુલથી બેટ દ્વારકા જતા જ હોય છે। વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે અને આ વરસાદ વચ્ચે પણ ભક્તો આપ જુઓ મોટી સંખ્યામાં તો રાહ જોઈ રહ્યા છે અને ભક્તો જે રાહ જોઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું અને ખાસ જે રીતે મહિલાઓ છે તેઓ દૂર દૂરથી આવી છે। બેન, ક્યાંથી આવ્યા છો તમે? રાજકોટથી આવ્યા। રાજકોટથી આવ્યા છો, શું કહેશો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આજે શ્રદ્ધા કેટલી છે? બહુ છે, રાહ જોઈ રહ્યા છો ને 12 વાગે? અચ્છા, આપ અહીં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, લોકો અહીં ચોકમાં છે અને ચારે તરફ ખાસ કરીને કોરિડોર કરી દેવામાં આવ્યા છે, બેરિકેડ મારી દેવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા। બિલકુલ, તો તમામ તૈયારીઓ પણ છે કારણ કે હવે જે ભક્તો છે મોટી સંખ્યામાં આવવાનું અત્યારે વધારે શરૂ પણ થવાનું છે। 12 વાગ્યાની રાહ જોવાઈ રહી છે। મૌલિક પણ આપણી સાથે જોડાયા છે ડાકોરથી, ડાકોરના ઠાકોરના આપણે દર્શન પણ કરીશું। મૌલિક, કહેવાય છે કે પ્રેમથી મોટો આવકાર કોઈ નથી અને કૃષ્ણથી મોટો કલાકાર પણ કોઈ નથી। આજે ડાકોરમાં કેવા રંગ જોવા મળી રહ્યા છે? જી મૌલિક, ડાકોરના દર્શન કરવા માટે ભક્તો પણ અધીરા બન્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર, તેઓ પણ જોઈ રહ્યા છે, ત્યારે આપણે પણ દર્શન કરાવીએ ત્યાંનો કેવો માહોલ છે અને કેટલી મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે। મૌલિક, તો આપણે સીધા દર્શન પણ કરાવી રહ્યા છે, અમે અલગ અલગ જગ્યાના કૃષ્ણ મંદિરોના અમે દર્શન કરાવી રહ્યા છે આપને। દ્વારકાધીશના આપે દર્શન કર્યા તો દ્વારકા નગરી પણ આજે અલગ રંગમાં રંગાઈ ગઈ છે અને કૃષ્ણ ભક્તો પણ હાલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે। ક્યાંક ભજનની અત્યારે રમઝટ ચાલી રહી છે, ક્યાંક પોતાના બાળકોને પણ કોઈકે કૃષ્ણના વાઘા પહેરાવ્યા છે। તો ઇસ્કોન મંદિરથી ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે અને ઇસ્કોન મંદિરની આજે કંઈક આભા જ અલગ હોય છે। ગૌતમ, આજે શ્રી કૃષ્ણ હોય, રાધા રાની હોય, અલગ જ વેશ તેઓએ ધારણ કરેલો હોય છે। ભક્તોમાં કેટલો ઉત્સાહ છે અને દર્શન કરવા માટે આવી રહ્યા છે એ પણ દ્રશ્યો પણ આપને બતાવશો। સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ભક્તો પણ હોશે ભગવાન કૃષ્ણના જન્મ વિશેની ઉજવણીની જે તૈયારીઓ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। હાલ તમે જોઈ રહ્યા છો કે આ કૃષ્ણ ઇસ્કોન મંદિરના આ જે દ્રશ્યો છે કે ભગવાન કૃષ્ણના 5252માં જન્મોત્સવની ઉજવણીની ભવ્ય તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે સમગ્ર પરિસરની વાત કરીએ તો જય રણછોડ માંકડ ચોરના નાદથી જે ગુંજી ઉઠ્યું છે, ધાર્મિક ગીતો અને ભજનથી સમગ્ર જે મંદિર પરિસર જે છે તેમાં કૃષ્ણનો નાદ જે છે તે સંભળાવી જોવા મળે છે। ઠીક 11:30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ અહીંયા દર્શનાર્થે આવવાના છે, તેને લઈને પણ તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। 12 વાગે અહીંયા વિશેષ પૂજન અર્ચન જે છે તે કૃષ્ણ ભગવાનની આ જન્મોત્સવની નિમિત્તે એક વિશેષ આરતી પૂજન જે છે તે પણ થવાનું છે। મહત્વનું એ છે કે બાલાના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચવાના છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ખૂબ
વર્ષો પીઢીઓથી વિશેષ મંદિર જે છે તે શણગારવામાં આવ્યું છે. જી ગૌતમ, આપની સાથે આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને મૌલિક આપની સાથે જોડાયા છે ડાકોરથી. કહેવાય છે મૌલિક કે એક પીંછું શોધતા શોધતા છે ગોકુળ સુધી પહોંચી જવાયું. આજે એવા પણ કેટલાક ભક્તો હશે ફક્ત દર્શન કરવા માટે ડાકોર સુધી આવ્યા હશે. સંધ્યા, ચોક્કસથી અનેક એવા શ્રદ્ધાળુ ભક્તો જે છે જે જન્માષ્ટમીને ખાસ પોતાના પગપાળા સંઘ સાથે અને ધ્વજાની સાથે ડાકોર દર્શનાર્થે આવતા હોય છે અને ખાસ કરી સ્થાનિકો જે છે તે સ્થાનિકો પણ અહીંયા દર્શનનો અનોખો લાવો રહેતા હોય છે. રાત્રે 12 વાગે અહીંયા જન્મોત્સવની વિધિ જે છે તેની ઉજવણી કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આજે દિવસ દરમિયાન દર્શનાર્થે આવી ચૂક્યા છે. હજી પણ આ ભીડ જે છે તે વધતી જઈ રહી છે. ભલે એક તરફ વરસાદી માહોલ રહ્યો, પરંતુ ભક્તો જે છે તે દર્શનાર્થે આવવાનું નામ જ લઈ રહ્યા છે. જે રીતે મંદિર ટ્રસ્ટની વ્યવસ્થા જે છે તેને જોતાં ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દર વર્ષ કરતાં આ વર્ષે વ્યવસ્થા જે છે તે સારી કરવામાં આવી છે અને તેને જ પગલે લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે દર્શનનો જોવા મળી રહ્યો છે. જે શણગારની વાત કરીએ તો શણગાર પણ સારો કરવામાં આવ્યો છે. જે વ્યવસ્થા વિશેષ કમિટી મેમ્બર દ્વારા કરવામાં આવી છે તે કમિટી દ્વારા ખૂબ જ સેવા પૂજાનો લાભ લઈ શકાય. ગોપાલલાલજીને સારી રીતે શણગારવામાં આવ્યા છે. જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો, દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદિરની બહાર જે તમામ સુશોભન કરવામાં આવ્યા છે, લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે અને ભક્તો જે છે તે હજી પણ 12 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે. વિશેષ મહત્ત્વ આજના દિવસે અહીંયા જન્માષ્ટમીનું એ છે કે રાત્રે 12 વાગે તેમને 1.25 લાખ મુંગટ જે ઘણા સમય પહેલાં બનાવવામાં આવ્યો હતો અને તે આજના દિવસે તેમને પહેરાવવામાં આવે છે અને પહેરાવવાની સાથે તેમનું જે સુશોભન જે છે તે ચમકીને લોકોને આંખે વળગે તે પ્રકારનું હોય છે. તેના માટે કંઈ ખાસ જે છે દર્શનાર્થે લોકો આવતા હોય છે. લાઇટિંગની વ્યવસ્થા આપણે દ્રશ્યોમાં જોઈ, ખાસ તે વ્યવસ્થાને લઈ લોકો અનેક શ્રદ્ધાળુઓ જે છે આજના દિવસે ખાસ અહીંયા આવતા હોય છે. અનેક જે ભજન સંધ્યા છે તે ભજન સંધ્યાની સાથે સાથે સૂત્રોચ્ચાર છે, મહિમા જે છે તેમની પરંપરા છે તે પરંપરા પ્રમાણે અહીંયા આગળ લોકો આવતા હોય છે અને દર્શન કરતા હોય છે.